સુરતમાં બિલ્ડર તુષાર ગેલાણી આપઘાત કેસમાં મોટા સમાચાર. આરોપી પૂનમ ભદોરિયાએ કોર્ટમાં જામીન અરજી કરી છે. પૂનમ ભદોરિયાએ મૃતક તુષાર ગેલાણીના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તુષાર ગેલાણીને પોતાની દીકરી તન્વી સાથે વિવાદ ચાલતો હોવાનો આરોપ લગાવ્યો. પિતા દીકરી વચ્ચે રૂપિયા માટે ઝઘડા થતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. તો તુષાર ગેલાણીને તેનો પરિવાર માત્ર એટીએમની જેમ ઉપયોગ કરતો હોવાનો પણ આરોપ લગાવ્યો. પિતા દીકરીની ચેટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ધ્રુવ, સુરત બિલ્ડર તુષાર ગેલાણી આપઘાત કેસ અને આપઘાત કેસમાં મહત્વપૂર્ણ અપડેટ. ધ્રુવ, બિલકુલ સુરતના નામચીન તુષાર ગેલાણી આપઘાતમાં સૌથી મહત્વનો એક વળાંક આવ્યો છે. તુષાર ગેલાણીને જે મહિલા બ્લેકમેલ કરી રહી હતી તે પૂનમની જયારે ધરપકડ કરી અને પૂનમને જયારે કોર્ટમાં રજૂ કરી, જેની જામીન અરજી રજૂ કરાઈ, ત્યારે ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. આજ પૂનમે એક છે ને ચોંકાવનારા પુરાવા રજૂ કર્યા છે કોર્ટમાં, જેમાં તુષાર ગેલાણી અને તેમની દીકરી તન્વી સાથે થયેલી વાતચીતના જે સ્ક્રીનશોટ છે તે રજૂ કર્યા છે. અને આ સ્ક્રીનશોટમાં ખૂબ જ ચોંકાવનારી વાત સામે આવી છે. પિતા પુત્રી વચ્ચે લગ્નના થોડા દિવસ પહેલા જેમાં પણ તેમાં તન્વીએ તુષાર ગેલાણી જે છે તેના ભાઈને વેચાઈને પણ રૂપિયા આપવાની વાત કરી હતી. સાથે ભીખ માંગીને જાત વેચીને પૈસા આપી ચૂકવી દઈશ તેવી વાત કરી હતી તન્વીએ. એટલે કે આપઘાતની સાંજે તુષાર ગેલાણીએ પૂનમને કોલ કર્યા હતા તેવું તન્વી પોલીસને કહ્યું હતું. પરંતુ ખરી હકીકત જયારે તેને સ્ક્રીનશોટ રજૂ કર્યા તેમાં પિતાએ જે છે તે તન્વીને ફોન કર્યા હોવાનું સામે આવ્યું છે. અને આ પ્રકારની ચેટ પણ સામે આવી છે. એટલે કે તમે કોર્ટમાં મહત્વના પુરાવા રજૂ કર્યા છે. ને હવે આમાં અનેક તર્ક વિતર્ક આપઘાતને લઈને સેવાઈ રહ્યા છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.